નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ શ્રદ્ધા વિદ્યાલય લીંબડી આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે પ્રથમ પ્રકરણમાં સજીવ વિશ્વનો અભ્યાસ કર્યો, ત્યારબાદ બીજા પ્રકરણમાં આપણે વર્ગીકરણ વિદ્યાનો થોડો અભ્યાસ કર્યો છે અને હવે આપણે તેની સૃષ્ટિ મોનેરા સૃષ્ટિનો અભ્યાસ કર્યો, પ્રોટિસ્ટાનો અભ્યાસ કર્યો, પ્રજીવોનો અભ્યાસ કર્યો, બેક્ટેરિયા, વાયરસ અને વિરોઇડ્સનો અભ્યાસ કર્યો, લીલ અને ફૂગના સહજીવન લાઇકનનો અભ્યાસ કર્યો છે અને હવે આપણે પહોંચીએ છીએ પ્રકરણ નંબર 3. એકદમ સહેલું અને સરળ પ્રકરણ છે, મજા આવે એવું. અને મેં જેવી રીતે તમને કીધેલું કે જેમ તમે ત્રીજા પાઠથી ચોથા તરફ જશો, પાંચમા તરફ જશો, તમને ક્રમશઃ સરળ અને સહેલું લાગશે, કારણ કે આ જે વનસ્પતિઓ છે અને પ્રાણીઓ જે હવે આવવાના છે તે આપણે જોયેલા છે. તમે તેને તાદ્રશ્ય નજર સમક્ષ જોઈ શકો છો. જ્યારે તેની પહેલાંના જે હતા એ તમે જોયેલા ન હોય, આપણે જોઈ ન શકતા હોય નરી આંખે, માઇક્રોસ્કોપમાં જોવા પડતા હોય અથવા તો ક્યારેય પણ ન જોયા હોય તેવા વનસ્પતિ અને પ્રાણીઓ હતા. તો તમને થોડું એ નવતર લાગ્યું હશે અને હવે આપણે જે અભ્યાસ કરવાનો છે તે છે વનસ્પતિ સૃષ્ટિ. તો અહીંયા પણ સૌથી પહેલાં આપણે જે વર્ગીકરણ અને વનસ્પતિઓના વર્ગીકરણમાં ફાળો આપનાર વૈજ્ઞાનિકોના થોડા નામની ચર્ચા આપણે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ કે પહેલાં વર્ગીકરણ પદ્ધતિઓમાં ફક્ત પર્ણોના સ્થાન, પર્ણોના રંગ, સંખ્યા અને આકાર વગેરે જેવા સંપૂર્ણ ઉપર છલ્લા. અહીંયા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે આપણે પહેલાં ત્રિક્ષેત્રીય વર્ગીકરણ અને 5 ક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિઓમાં વાત કરેલી કે માત્ર બાહ્ય લક્ષણોને વધારે પ્રાધાન્ય અપાતું હતું, એવી જ રીતે અહીંયા આપણે એવું કહી શકીએ કે ઉપર છલ્લા અને છીછરા બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ વર્ગીકરણ માટે થતો હતો. જેમ કે મોટાભાગે વનસ્પતિઓમાં તેનો પર્ણ છે, તેનો રંગ, સંખ્યા અને આકાર છે તેના ઉપર આધારિત હતું. તેઓ મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો એટલે કે પુંકેસર ચક્ર છે તેના પર, એની રચના પર આધારિત હતી. ત્યારબાદ આપણે ખ્યાલ છે કેરોલસ લિનિયસ કે જેમણે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપણને આપેલી છે. લિનિયસ દ્વારા આપવામાં આવેલ પદ્ધતિઓ કૃત્રિમ હતી, જે કૃત્રિમ પદ્ધતિઓ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્ત્વ આપે છે. નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ વિકાસ પામી કે જેઓ સજીવો વચ્ચેના પ્રાકૃતિક સંબંધો પર આધારિત છે અને તે માત્ર બાહ્ય લક્ષણોને અનુસરતી નથી. અત્યાર સુધી જે ચાલ્યું આવેલું હતું કે જે માત્ર બાહ્ય લક્ષણોને અનુસરતી હતી, તે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિમાં માત્ર એમ કે બાહ્ય લક્ષણોનો જ ધ્યાને ન લેતા બીજી ઘણી બધી પદ્ધતિઓ છે, જેમ કે એની અંતઃસ્થ વિદ્યા છે, એની કોષ રચના છે, એની ભ્રૂણ વિદ્યા છે, વનસ્પતિનું એમ કે જે આપણે કહીએ કે એનું ફાઇટોકેમિસ્ટ્રી એટલે કે જૈવ રાસાયણિક વિદ્યા છે, તેનો પણ જેને કહેવાય આધાર લેવામાં આવે છે. સપુષ્પી વનસ્પતિઓ માટે આવું વર્ગીકરણ જે વિદ્યાર્થી મિત્રો અત્યારે પણ ઉપયોગમાં લેવાય છે વર્ગીકરણ છે બેન્થામ અને હુકરની પદ્ધતિ કહેવાય છે. આ બેન્થામ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિ જે આપવામાં આવેલી છે તે બે વૈજ્ઞાનિકો છે, જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર. ટૂંકમાં એને બેન્થામ અને હુકરનું ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ કહેવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓમાં તે માત્ર બાહ્યાકાર લક્ષણોને નથી અનુસરતી, તે સિવાયના જે એના પાયાઓ છે તેમાં સૂક્ષ્મ સંરચના એટલે કે આપણે એને અલ્ટ્રાસ્ટ્રક્ચર, એની કોષ રચના કહી શકીએ છીએ. અંતઃસ્થ રચના એટલે આપણે જેમ કહીએ છીએ કે એનો છેદ લેવામાં આવે, એનો ત્રાસો સેક્શન લેવામાં, જેવી રીતે આપણે મનુષ્ય અને વાનર બંનેની અંતઃસ્થ વિદ્યા એટલે કે બંનેના પાંસળા કેવા છે, હૃદય કેટલા ખંડોનું બનેલું છે, આ અંતઃસ્થ વિદ્યાથી એનું મૂત્રપિંડ કેવું છે, તેનું ઉત્સર્જન તંત્ર, એનું પરિવહન તંત્ર કેવું છે, એ અંતઃસ્થ વિદ્યા કહેવાય. ત્યારબાદ છે ભ્રૂણ વિદ્યા એટલે કે એમ્બ્રિયોલોજી જેને કહેવામાં આવે છે. એમ્બ્રિયોલોજીનો અર્થ થાય છે કે ભ્રૂણ, એમ કે મનુષ્ય
એના ગર્ભમાં કેવો આકાર એ ધરાવતો હોય છે, અને એમ કે વાનર છે એની સાથે આપણે સરખામણી કરવાની છે, તો એ વાનર છે એ એમ કે કેવો આકાર ધરાવતો હોય છે. તો આ થઈ ભ્રૂણ વિદ્યા એટલે કે એમ્બ્રિયોલોજી. વનસ્પતિ રસાયણ વિદ્યા કહેવામાં આવે છે. વનસ્પતિ રસાયણ વિદ્યા જે માની લો કે વનસ્પતિમાં એના પુષ્પના છે, રંગો છે, ફળોનો સ્વાદ છે, તેના માટે ચોક્કસ અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ જવાબદાર હોય છે. તો આ ચોક્કસ એના રસાયણો હોય છે. એ સિવાય એના વૃદ્ધિ અંતઃસ્ત્રાવો હોય છે, એના વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો હોય છે. આ અંતઃસ્ત્રાવોને પણ આપણે વનસ્પતિની સાથે જોડી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ બીજા પ્રશ્ન પર જઈએ છીએ. આધુનિક વર્ગીકરણ પદ્ધતિઓ વિશે જણાવો. હાલમાં જાતિ વિકાસીયકીય એટલે કે ફાઇલોજેનેટિક શબ્દ છે. જાતિ વિકાસીય જે પદ્ધતિ છે, વર્ગીકરણ પદ્ધતિ, એ વિવિધ સજીવો વચ્ચે ઉદ્વિકાસીય. હવે જો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ છે, કારણ કે તમારે ઉદ્વિકાસ નામનું જે પ્રકરણ છે તે ડિલીટ થઈ ગયું છે, તે દૂર કરવામાં આવ્યું છે. પરંતુ અહીંયા ઉદ્વિકાસ એટલે ઇવોલ્યુશનરી કોને કહેવાય કે સૌથી પહેલાં તમને ઉદાહરણ આપું 10મા ધોરણના આધારે કે ઉદ્વિકાસમાં કેટલાક અંગો, જે અંગોનો આપણે ઉપયોગ નથી કરતા, એ અંગો એમ કે કાળક્રમે સમયાંતરે નાશ પામતા જાય છે. એનું ઉદાહરણ છે પૂંછડી, કે જે વાનરમાં આપણા પૂર્વજોમાં હતી, જેને આપણે એપ્સ કહીએ છીએ. તો એ આપણા પૂર્વજો જે છે વાનરો, એમાં પૂંછડી હતી, જ્યારે આપણે ઉપયોગ ન હતા એ આપણામાંથી દૂર થઈ છે. એવી જ રીતે પાચન તંત્રમાં મોટા આંતરડાનો છેવટનો ભાગ, જેને આપણે આંત્રપુચ્છ કહીએ છીએ, આપણા પૂર્વજો તેને પાચનમાં ઉપયોગ કરતા હતા, પણ આપણે તેનો ઉપયોગ નથી કર્યો, જેનાથી આપણે એવું કહી શકીએ કે આંત્રપુચ્છ છે, જેને એપેન્ડિક્સ છે, એપેન્ડેજ આખો એનો શબ્દ છે, એનાથી આપણને દુખાવો થાય છે અને આપણે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું પડે છે, એટલે એને કે કાપી અને દૂર કરાવવું પડે છે. તો આ ઉદ્વિકાસની એક જેને કહેવાય કે જોડતી કડી છે, કે આપણા પૂર્વજો માટે એ અવશિષ્ટ અંગ ન હતું, એ વધારાનું અંગ ન હતું, જ્યારે આપણા માટે તે અવશિષ્ટ અને વધારાનું એટલે કે નકામું અંગ છે, તેના પર આધારિત છે. ત્યારબાદ નો જે મુદ્દો છે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ એટલે કે ન્યુમેરિકલ ટેક્સોનોમી જેને કહેવામાં આવે છે, જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મળી રહે છે, જે નિરીક્ષણ કરેલી બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત હોય છે. બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતીના આંકડાની સંખ્યા અને સંકેતો નિર્દિષ્ટ કરે છે, અને દરેક લક્ષણને એક સરખું મહત્ત્વ આપે છે. એ જ સમયે ત્વરિત રીતે 100 જેટલા લક્ષણો નક્કી થઈ શકે છે. એમ કે જે ટેક્સોનોમી છે આમાં પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કોષ વર્ગીકરણ વિદ્યા એટલે કે સાયટોટેક્સોનોમી, કે જેમાં યાદ રાખજો કે રંગસૂત્રોની સંખ્યા, રચના, એની વર્તણૂક, કોષ વિદ્યાયકીય માહિતી જેવા ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખી શકીએ કે આપણા પૂર્વજથી માંડી અને એ તમામમાં આપણા જે રંગસૂત્રોની સંખ્યા છે તે એક ધારી એક સરખી જળવાઈ રહેલી હોય છે. તો આ આપણામાં 46 રંગસૂત્રો હોય છે, એટલે કે 23 જોડી રંગસૂત્રો હોય છે, જેમાંથી 22 જોડી રંગસૂત્રો એટલે કે 44 જે રંગસૂત્રો છે તે આપણા એમ જેને કહેવાય કે દૈહિક રંગસૂત્રો કહેવાય, એ આપણા શરીરનો આકાર, રંગ, રૂપ એ નક્કી કરે છે. જ્યારે એક જોડી રંગસૂત્ર એટલે કે 2 રંગસૂત્રો છે, આ 2 રંગસૂત્રો એ આપણા લિંગ નક્કી કરે છે, એટલે કે નર હશે કે માદા હશે તે નક્કી કરે છે. ત્યારબાદનો અંતિમ છે રસાયણ વર્ગીકરણ વિદ્યા, જેને આપણે કેમોટેક્સોનોમી કહીએ છીએ, જે વનસ્પતિના રાસાયણિક ઘટકો વિશે મૂંઝવણના નિરાકરણ માટે ઉપયોગમાં લેવાય છે. જે મેં વાત કરી કે વનસ્પતિમાં રસાયણો, આપણે ખ્યાલ છે કે પ્રાણી અને વનસ્પતિઓમાં રસાયણો એટલે આપણામાં રહેલા ઉત્સેચકો છે, અંતઃસ્ત્રાવો છે, તેનો અભ્યાસ રસાયણ વર્ગીકરણ વિદ્યામાં કરવામાં આવે છે.
તો હવે આપણે જેમાં વાત કરી છે કે ઉદ્વિકાસીય સંબંધોની વાત છે, ન્યુમેરિકલ ટેક્સોનોમી એટલે કે સંખ્યાકીય વર્ગીકરણ કોમ્પ્યુટરની મદદથી જે કરવામાં આવે છે, ત્યારબાદ સાઇટોટેક્સોનોમી એટલે કે કોષ વર્ગીકરણ વિદ્યાની આપણે વાત કરી કે જેમાં આપણા ખાસ કરીને રંગસૂત્ર અને કોષ કેન્દ્રીય અંગિકાઓનો સમાવેશ થાય છે, અને છેલ્લું છે રસાયણ વર્ગીકરણ વિદ્યા. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણા નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ છીએ. તે પ્રશ્ન છે લીલના સામાન્ય લક્ષણો અને પ્રકારો વિશે આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન છે લીલના સામાન્ય લક્ષણો તેની આપણે વાત કરવાની છે. સૌથી પહેલાં લીલ આપણને ક્યાં જોવા મળે છે એટલે કે તેના નિવાસ સ્થાનની આપણે ચર્ચા કરવાની છે. હવે આપણે ખ્યાલ છે કે લીલ છે એ મહદઅંશે એક્વેટિક એટલે જલજ મીઠા પાણી અથવા તો ખારા પાણીમાં, ઝરણામાં, જેને કહેવાય કે પાણી બંધિયાર હોય તેમાં અને પાણી વહેતું હોય બંને જગ્યાએ આપણને લીલ જોવા મળે છે. તેઓ ભીના પથ્થરો આપણે ચોમાસામાં ઘણીવાર જોઈએ છીએ કે તેઓ ભીના પથ્થરો છે, જમીન છે, લાકડા છે વગેરે પર પણ જોવા મળતી હોય છે, અને અન્ય નિવાસ સ્થાનોમાં લીલ ઘણી જગ્યાએ આપણે જોયેલી હોય છે. કેટલીક લીલ એ ફૂગ સાથે સહજીવન, જેનો આપણે આની અગાઉના જ લેક્ચરમાં અભ્યાસ કરેલો છે કે ફૂગ એ લીલ સાથે સહજીવન ફાઇકોબાયોન્ટ અને માઇકોબાયોન્ટ. ફાઇકોબાયોન્ટ જે ઘટકો છે તે લીલના ઘટકો છે અને માઇકોબાયોન્ટ છે તે ફૂગના ઘટકો છે. ઘણીવાર પ્રાણીઓ સાથે પહાડોના રીંછ એટલે કે સ્લોથ બિયર અથવા તો જેને પોલાર બિયર કહેવામાં આવે છે, સફેદ રંગના જે રીંછ હોય છે તેની પર ઘાટી જાડી રૂંવાટીનું આવરણ હોય છે, તો તેની પર પણ એટલે કે સજીવ પર પણ લીલ આપણને જોવા મળે છે. હવે વાત કરીએ લીલની રચનાની, તો સૌથી પહેલાં કે લીલ પૃથ્વી પરની સૌથી આદ્ય વનસ્પતિ છે. એટલે આપણે એવું કહી શકીએ કે પૃથ્વી પર સૌથી પહેલાં આવનાર વનસ્પતિ કઈ છે, તો યાદ રાખજો કે પૃથ્વી પર આવનારી સૌથી જૂનામાં જૂની કોઈ સાદી રચના, જેવી રીતે આપણે વાત કરેલી મોનેરા સૃષ્ટિની કે પૃથ્વી પરના સૌથી પહેલાં પ્રાણીઓ છે, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ પૃથ્વી પરની પહેલી વનસ્પતિઓ છે. એટલે સૌથી અગત્યની વનસ્પતિ છે એની આપણે વાત કરવાની છે. તો અહીંયા આપણે વાત કરીએ એની રચના કે લીલ છે એ હરિત દ્રવ્ય ધરાવે છે, એટલે કે પોતાનો ખોરાક પોતાની જાતે સૂર્યપ્રકાશની હાજરીમાં બનાવી શકે છે. સાદા સુકાય, અહીંયા વિદ્યાર્થી મિત્રો તેમના દેહની જો હું તમને વાત કરું કે એના દેહમાં માનો કે કોઈ વનસ્પતિ તમને કીધું હોય તો તમે એનું સાદું વિભાજન કરી શકો એના અંગોનું, કે મનુષ્ય છે તો કે એક ધડ છે ને એક માથું છે. એવી રીતે વનસ્પતિઓમાં કે જમીનની અંદર મોટા ભાગે મૂળ હોય છે, પ્રકાંડ હોય છે અને પર્ણ હોય છે. મૂળ 3 એના અંગો છે, પણ વનસ્પતિમાં એમ કે લીલમાં આપણે એ નથી કહી શકતા, કારણ કે એનો દેહ છે માત્ર સુકાય હોય છે. ઘણીવાર તંતુમય લીલ પણ હોય છે. એટલે કે એનું અહીંયા સૌથી યાદ રાખવાનું છે કે લીલના શરીરને સુકાય કહેવામાં આવે છે, અને આ 100% સ્વયંપોષી જ હોય છે. એટલે કે પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીની મદદથી જાતે જ બનાવતા હોય છે. લીલના સ્વરૂપ અને કદ માં ખૂબ જ પરિવર્તનશીલ હોય છે. અહીંયા તમને સ્વરૂપની વાત કરું કે ઘણીવાર લીલ છે એ વસાહતી હોય છે, ઘણીવાર તંતુમય હોય છે, ઘણી સ્વતંત્ર હોય છે. તો લીલ છે આ પરિવર્તનશીલ છે. કેટલીક કેમ કે ઝુંડમાં વસતી હોય છે, એની વસાહત રચે છે, જ્યારે કેટલીક વહેતા ઝરણાની સાથે વહેતી લીલ પણ હોય છે. ત્યારબાદનો મુદ્દો છે ક્લેમિડોમોનાઝ, એક કોષીય સૂક્ષ્મ સ્વરૂપ. અગાઉ આપણે એક વાત કરેલી યુગ્લિનાની કે પ્રાણી છે કે વનસ્પતિ છે. અહીંયા આપણે વાત કરવાની છે કે અહીંયા જે આપણને લીલ આપેલી છે ક્લેમિડોમોનાસ આપણે કહીએ છીએ, તે એક કોષી અને સૂક્ષ્મ સ્વરૂપ છે. ત્યારબાદ લીલનું બીજું નામ છે વોલ્વોક્સ છે. હવે જો અહીંયા આપણે કીધું ક્લેમિડોમોનાસ એક કોષી અને સૂક્ષ્મ સ્વરૂપ, અતિ સૂક્ષ્મ છે, આપણે એને નરી આંખે જોઈ શકતા નથી, એટલે કે માઇક્રોસ્કોપિક છે.
ત્યારબાદ વાત કરીએ કે વોલવોક્સ છે વસાહતી છે, એટલે કે પાણીમાં એક એમ કે જે ભીની જગ્યા છે ત્યાં એક મોટી વસાહતનું નિર્માણ કરે છે, એક વસાહત રચે છે. ત્યારબાદ વાત કરીએ કે ઇલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા છે તે તંતુમય લીલ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, તમને પરીક્ષામાં એક માર્ક્સમાં આવું પૂછાતું હોય છે કે વસાહતી લીલ કઈ છે, સૂક્ષ્મ લીલ કઈ છે, તંતુમય લીલ કઈ છે. તો આ ટૂંકા પ્રશ્નો છે એ ખાસ યાદ રાખજો. યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા આના હું તમને પોસિબલ હશે તો મને યાદ કરાવજો લેક્ચર જ્યારે આવે ત્યારે, તો હું તમને એના ફોટોગ્રાફ્સ મોકલીશ, અથવા તો આપણી પાસે જે ન્યૂ શ્રદ્ધા વિદ્યાલયમાં લેબોરેટરી છે તેમાં તેના નમૂના છે, મોટાભાગે મેક્રોસ્કોપિક જ છે, એટલે કે જે સૂક્ષ્મ છે તે નથી, બાકી આપણી પાસે બધા જ નમૂના છે. તો એ નમૂના અને માઇક્રોસ્કોપમાં પણ આપણે તેને નિહાળીશું, પણ એ જ્યારે શાળાઓ શરૂ થાય ત્યારનું જ વાત છે. ત્યારબાદ વાત કરીએ કે કેટલીક દરિયાઈ વનસ્પતિ ઘાસ એટલે કે કેલ્પની રચના કરે છે. એક નવો શબ્દ તમારા માટે આવે છે, કેલ્પ તરીકે ઓળખાય છે, જે વિરાટ વનસ્પતિ દેહ ધરાવે છે. અહીંયા તમને જાણીને નવાઈ લાગશે કે જ્યાં કેલ્પ છે એટલે એક નાનું સૂનું, જેને કહેવાય કે એક ખેતર જેવું લીલ એની રચના કરતું હોય છે. હવે જોવાનું છે આપણે લીલમાં પ્રજનન, એટલે કે એક લીલમાંથી અનેક લીલ કેવી રીતે બનતી હોય છે. લીલમાં પ્રજનન છે વાનસ્પતિક પહેલો પ્રકાર છે. તો જે વાનસ્પતિક લીલ પ્રજનન છે કેવી રીતે થતું હોય છે, તો કે વાનસ્પતિકનો મતલબ થાય છે કે લીલનો એક ટુકડો એના શરીરથી અલગ થાય અને બીજી જગ્યાએ નવી લીલનું નિર્માણ કરતું હોય. અલિંગી પ્રજનન છે એના એમ કે કોઈ બીજાણુ દ્વારા થતું હોય છે, અને લિંગી પ્રજનનમાં કેટલાક જન્યુઓનું નિર્માણ કરી અને પ્રજનન થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એ ત્રણેય રીતે પ્રજનન કરે છે, વાનસ્પતિક, અલિંગી અને લિંગી. હવે આપણે જે વાત કરવાની છે તે છે વાનસ્પતિક પ્રજનન, જેની આપણે વાત કરી એક ટુકડો થતો હોય. આ ટુકડો થાય ને અવખંડન કહેવાય છે. તો અવખંડન દ્વારા એટલે કે ફ્રેગમેન્ટેશન દ્વારા આ પ્રજનન શક્ય હોય છે. દરેક ખંડ સુકાઈમાં વિકાસ પામે છે. દરેક ખંડ સુકાય એટલે આપણે હમણાં વાત કરી કે સુકાયનો અર્થ થાય છે એનો સંપૂર્ણ દેહ. અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના બીજાણુઓના સર્જન દ્વારા થાય છે. જે આપણે વાત કરી કે અલિંગી પ્રજનન એ બીજાણુઓ દ્વારા જ થતું હોય છે. મુખ્યત્વે ચલ બીજાણુ, અંગ્રેજીમાં શબ્દ છે ઝૂસ્પોર્સ. એવી જ રીતે ચલ બીજાણુઓ કશાધારી એટલે કે ફ્લેજેલેટ્સ અને ચલિત હોય છે, જે અંકુરિત થઈ નવા છોડમાં પરિણમે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો છોડની જગ્યાએ તમે પાછું સુકાય શબ્દ યાદ રાખી શકો છો અને લખી શકો છો. અહીંયા જો ચલ બીજાણુઓ છે જે ઘણીવાર કશા ધરાવતા હોય છે, બીજાણુના માટે એમ કે તેઓ ચલિત હોય, એક જગ્યાએથી પાણીમાં એમને બીજી જગ્યાએ જવા માટે તે કશાનો ઉપયોગ કરે છે. આપણે ખ્યાલ છે કે લીલ છે તે જલજ વનસ્પતિ છે અને તેઓ પાણીમાં તેના બીજાણુઓ મુક્ત કરતા હોય છે, અને આ બીજાણુઓ એક સ્થાનેથી બીજા સ્થાને પાણીમાં વહન પામતા હોય છે, અને એ માટે આ બીજાણુઓ કશાનો ઉપયોગ કરતા હોય છે. લિંગી પ્રજનન એ બે જન્યુઓના જોડાણ દ્વારા થાય છે. આપણે ખ્યાલ છે કે લિંગી પ્રજનન માટે જન્યુઓ હોય છે અને અલિંગી પ્રજનન માટે બીજાણુ હોય છે. બીજાણુઓ ક્યારેય લિંગી પ્રજનન નથી કરતા અને જન્યુઓ ક્યારેય અલિંગી પ્રજનન નથી કરતા. શબ્દ ખાસ સમજો, જન્યુઓ અને બીજાણુઓ. નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય એટલે લિંગી પ્રજનન થતું હોય છે. તો લિંગી પ્રજનન એ બે જન્યુઓના જોડાણથી એટલે કે એના ફ્યુઝનથી થાય છે. આ જન્યુઓ કશાધારી એટલે કે ચલિત અને કદમાં એક સરખા હોય છે. ઉદાહરણ તરીકે ક્લેમિડોમોના. સમજો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સમજન્યુક અને વિષમજન્યુકમાં જોવાનું છે કે જન્યુઓ કશાધારી, ચલિત અને કદમાં એક સરખા હોય છે. માણસમાં જે જન્યુ છે એ સમજન્યુ નથી, એટલે કે અંડકોષ ઘણો મોટો હોય છે માદામાં, અને શુક્રાણુઓ અતિ સૂક્ષ્મ હોય છે અને એમ કે નાના હોય છે. તો આપણે વિષમજન્યુક છીએ. લીલ છે એ સમજન્યુકનું ઉદાહરણ છે કે જન્યુઓ કશાધારી એટલે કે ચલિત હોય છે અને કદમાં એક સરખા હોય છે એટલે કે સમજન્યુ હોય છે. ઉદાહરણ આપેલું છે ક્લેમિડોમોનાસ.
આ જન્યુઓ કશા વિહીન અચલિત અને કદમાં એક સરખા પણ હોઈ શકે છે. આપણે ખાસ યાદ રાખવાનું છે કે ઘણીવાર જન્યુઓને કશા નથી પણ હોતી, તેઓ અચલિત હોય છે, એટલે કે એક જ જગ્યાએ તેઓ સ્થાયી રહેતા હોય છે અને કદમાં તેઓ એમ કે એક સરખા પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે લીલનું નામ છે સ્પાયરોગાયરા. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ પ્રયત્ન કરજો યાદ રાખવાની કે કેવું હોય છે. બાકી એવું કોઈ દિવસ પરીક્ષામાં એવું પૂછાયું નથી, કે કારણ કે એટલા માટે એને કાઉન્સમાં રાખવામાં આવે છે. પણ એક સરખા અને એક સરખા ન હોય તેવા ઉદાહરણો યાદ રાખજો. ઓકે, હવે આપણે જે વાત કરી વિષમજન્યુકની આપણે વાત કરવાની છે. ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં કદમાં અસમાન જન્યુઓનું જોડાણ થાય છે. જે આપણે વાત કરી કે જન્યુઓ સરખા ન હોય ત્યારે એને અસમજન્યુક અથવા તો વિષમજન્યુક કહે છે. અહીંયા એક ખાસ આપણે યાદ રાખવાનું છે સમજન્યુક અને વિષમજન્યુકની માટે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોવાનું છે અંડજન્યુજનક, જેમાં બે જન્યુઓ પૈકી એક મોટા અચલિત અને સ્થાયી હોય છે. તો અહીંયા જે આપણે જોવા મળે છે કે જે બે જન્યુઓ પૈકી એક મોટા અચલિત માદાજન્યુ અને નાના ચલિત અસ્થાયી નરજન્યુ જોડાણથી પ્રજનન થાય છે. મનુષ્યની વાત કરું કે એમાં અંડકોષ છે તે મુક્ત થઈ અને અંડવાહિની મારફતે ગર્ભાશયમાં પહોંચતો હોય છે. તો અહીંયા કે અંડજન્યુજનક અવસ્થામાં ત્યાં શુક્રાણુ અંડકોષ સુધી અંડવાહિની સુધી પહોંચતો હોય છે. અહીંયા એવી જ રીતે લીલમાં પણ નરજન્યુ તે અંડજન્યુજનક સુધી પહોંચે છે અને આનું ઉદાહરણ આપણને આપેલું છે વોલ્વોક્સ લીલ અને ફ્યુકસ. ત્યારબાદ લીલમાં હરિત દ્રવ્ય ઉપરાંત આ ખાસ 1 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન છે કે હરિત દ્રવ્ય સિવાય અન્ય પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો ઝેન્થોફિલ યાદ રાખજો કે જે યલો એટલે કે એનો રંગ પીળાશ પડતો માટે જવાબદાર છે. પીળાશ પડતું રંજક દ્રવ્ય કયું છે એવો પ્રશ્ન પૂછવામાં આવે છે. તો એ ઝેન્થોફિલ. બ્લુ એટલે કે આપણે ભૂરા રંગનું, વાદળી રંગ ન કહી શકીએ, અને ભૂરા રંગ સાથે કહી શકીએ ફાઇકોસાઇનિન, અને ફાઇકોઇરિથ્રિન છે એ લાલ રંગ માટે જવાબદાર છે. એવી જ રીતે ફ્યુકોઝેન્થિન એ બ્રાઉન રંગનું રંજક દ્રવ્યથી વર્ગીકૃત કરવામાં આવે છે. તો આ ખાસ જે બ્લુ અંડરલાઇન કરેલી છે તે મોસ્ટ એમપી, વેરી મોસ્ટ એમપી પ્રશ્ન છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ છીએ લીલના ઉપયોગો. જો વિદ્યાર્થી મિત્રો, લીલ એ ઘણી રીતે ઉપયોગી છે, કારણ કે આપણો સૌથી એક અગત્યતા તો એ જ છે કે તેઓ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે છે અને ઓક્સિજન તેઓ મુક્ત કરતા છે. સૌથી પહેલો અને અગત્યનો ઉપયોગ તો એ જ હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એના ઉપયોગોની ચાલો ચર્ચા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલાં લીલનો મનુષ્ય વિવિધ રીતે ઉપયોગ કરે છે. ખાતર અને ખોરાક એ સામાન્ય તેના ઉપયોગો છે. લગભગ પૃથ્વી પરના કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશ સંશ્લેષણથી લીલ દ્વારા થાય છે. આ સૌથી અગત્યનું એનો ઉપયોગ છે. ત્યારબાદ ની જો આપણે વાત કરીએ કે પ્રકાશ સંશ્લેષણથી તેમના ત્વરિત પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. જ્યાં લીલ હશે ત્યાં જે ઓક્સિજન ઓગળેલો છે, ડિઝોલ્વ ઓક્સિજન છે, તેનું પ્રમાણ ત્વરિત તેઓ વધારે છે. તેઓ સર્વશ્રેષ્ઠ મહત્ત્વના પ્રાથમિક ઉત્પાદકો અને શક્તિસભર સંયોજન છે. ખાસ અગત્યનો છે કે સૌથી વધુ સૂર્યપ્રકાશનું સ્થાપન તેઓ ઉર્જામાં કરે છે અને શક્તિસભર સંયોજનોનું નિર્માણ તેઓ કરે છે. આ બધા જ જલીય પ્રાણીઓના પોષણ ચક્રના આધાર સ્તંભ છે. આપને ખ્યાલ છે 7મા 8મા ધોરણમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે વનસ્પતિઓ છે એમ કે છેલ્લે છેડો ત્યાં મળતો હોય છે અને વનસ્પતિનો છેડો સૂર્યને મળતો હોય છે. એટલે સૂર્ય છે આપણે એવું કહીએ છીએ કે સૂર્ય ઉર્જાનો
મુખ્ય સ્ત્રોત છે એવું કહીએ છીએ, કારણ કે છેલ્લે જેનું ચક્ર છે તે ત્યાં પૂર્ણ થતું હોય છે। એવી જ રીતે એક આખું દરિયાઈ નિવસનતંત્રની રચના થાય છે, એક દરિયાઈ જૈવ વિસ્તારની રચના થાય છે, ત્યારે અહીંયા પાયાના ઉત્પાદકો છે એ લીલ જ હોઈ શકે છે। હવે આપણે કેટલાકની વાત કરવાની છે। પોરફાયરા, લેમિનારિયા, સરગાસમ જેવા ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે। તમને 1 માર્ક્સમાં ખાસ અગત્યનો પ્રશ્ન પૂછે છે કે ખોરાક તરીકે ઉપયોગી લીલ કઈ કઈ લીલ છે, તો અહીંયા તમારે એના નામ જણાવવાના છે। કેટલીક દરિયાઈ બદામી, રાતી લીલ વધુ માત્રામાં હાઇડ્રોકોલાઇડ્સ એટલે કે જલ સંગ્રાહક પદાર્થો ઉત્પન્ન કરે છે। દાખલા તરીકે આલ્જીન અને કેરાજીન જે વ્યાવસાયિક રીતે ઉપયોગી છે। તમને વિદ્યાર્થી મિત્રો જાણીને નવાઈ લાગશે કે આપણે રોડ ઉપર ઘણીવાર જઈએ છીએ તો જે સફેદ કલરના પટ્ટા હોય છે તેમાં પણ એ લીલનો ઉપયોગ કરે છે, કારણ કે એ એવા પ્રકાશ રંજક દ્રવ્યોનો સંગ્રહ કરે છે અને પછી એમ કે પ્રકાશ રિફ્લેક્ટ કરે છે, એટલે આપને ખ્યાલ છે કે બીજો કોઈ કલર કરેલો હોય તો એ આછો પડે છે, પણ કાળા રોડ ઉપરના એ ધોળા પટ્ટા છે લાંબો સમય સુધી એ સફેદ પટ્ટા એમને એમ રહે છે। એ એના ઉપર એમ કે બીજા કોઈ ડાઘ અથવા તો ટાયર એમ કે કાળો રંગ છે છતાં એને ઓછી અસર કરતા હોય છે। તો આ એનો ઉપયોગ છે। એ સિવાય જે આપણે એને ખાઈએ છીએ આઈસ્ક્રીમમાં ને એમાં પણ એનો ઉપયોગ થાય છે, તે પણ આપણે જોવાનું છે। તો આ આપણે ખાસ જળ સંગ્રાહકનો ઉપયોગ છે। મોસ્ટ આઈએમપી છે હાઇડ્રોકોલાઇડ્સ, જલ સંગ્રાહક પદાર્થો। અત્યારે એવું સંશોધનો થયેલા છે કે હાઇડ્રોકોલાઇડ્સ જે જગ્યાએ વનસ્પતિને પાણી પ્રાપ્ય નથી ત્યાં એ વનસ્પતિના મૂળમાં જો હાઇડ્રોકોલાઇડ્સ પદાર્થો મૂકવામાં આવે તો ધીમે ધીમે એમાંથી પાણી છૂટું પડે છે અને વનસ્પતિને તે મળતું રહે છે। અગાર અને જેલિડિયમ ગ્લાસિલારિયા માંથી મળતું એકમાત્ર વ્યવહારિક ઉત્પાદન છે જે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટમાં ઉપયોગી છે। તો આ પણ આનો ગ્લાસિલારિયાનો વધારે ઉપયોગ આપણને પૂછાતો હોય છે કે આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં કઈ લીલનો ઉપયોગ થાય છે। તો આ આપણા માટે વધુ એક અગત્યનો પ્રશ્ન, ઘણા બધા આમાંથી પ્રશ્ન એના ઉપયોગનો માત્ર 2 માર્ક્સમાં આપણને પૂછાય છે કે લીલના અલગ અલગ ઉપયોગો જણાવો। તો અહીંયા આપણે ઘણા ઉપયોગોની વાત કરી છે। સૌથી પહેલો ઉપયોગ છે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનની આપણે વાત કરી। દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારે છે। પ્રાથમિક ઉત્પાદકો છે, પોષણ ચક્રના આધાર સ્તંભ છે અને ખોરાક તરીકે ઉપયોગી છે સરગાસમ અને પોરફાયરા। ત્યારબાદ અલગ અલગ રંગીન લીલોની જે આપણે વાત કરી, બદામી, રાતી અને હાઇડ્રોકોલાઇડ્સની વાત કરી। આલ્જીન અને કેરાજીન વ્યવસાયિક રીતે ઉપયોગી છે। અગર અને જેલિડિયમ આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં ઉપયોગી છે। ત્યારબાદ ક્લોરેલા અને સ્પાઇરુલિના એક કોષીય પ્રોટીન સભર લીલ છે જે અવકાશયાત્રીઓ માટે પૂરક આહાર તરીકે ઉપયોગી છે। આપણે એને સપ્લિમેન્ટ, ફૂડ સપ્લિમેન્ટ કહીએ છીએ કે ઘણું બધું ખાઈએ અને ઓછી શક્તિ મળે, એના કરતાં અત્યારે ઉલટાનો સમય છે કે તમે થોડું ખાઓ, થોડો આહાર લો અને એમાંથી તમારા શરીરને વધુ પોષણ મળે, એને ફૂડ સપ્લિમેન્ટ કહેવામાં આવે છે। તો અવકાશમાં તેઓ આપણું એમ કે રાંધેલું ભોજન નથી લઈ જઈ શકતા, એ વખતે તેઓ અવકાશયાત્રીઓ પૂરક આહાર તરીકે ક્લોરેલા અને સ્પાઇરુલિના જે કોષીય પ્રોટીન સભર લીલ છે તેનો ઉપયોગ કરતા હોય છે। હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે લીલનું વર્ગીકરણ છે તે જે 3 વર્ગોમાં થયેલું છે। ત્રણેય વર્ગ એમાંથી ડિલીટ નથી કરવામાં આવ્યા અને એ ત્રણેય વર્ગો છે ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસી અથવા તો રોહડોફાયસી, જે લાલ રંગની લીલ છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ એક મોટો પ્રશ્ન હતો જેને પૂરો કર્યો છે, પણ આમાં અલગ અલગ 3 પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થાય છે। તો ધ્યાનપૂર્વક વાંચશો, તૈયારી કરશો, ટૂંકા પ્રશ્નો છે તે ખાસ જોઈશો અને લખશો એવી હું આશા રાખું છું। આશા રાખું કે તમને ઘણો બધો ખ્યાલ આવ્યો હશે।
નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું એક નવા પ્રશ્ન સાથે, એક નવા ટૉપિક સાથે. તો ત્યાં સુધી તમારો ખાસ ખ્યાલ રાખજો, કાળજી રાખજો. અને હા, જે ખાસ વિદ્યાર્થી મિત્રો ઘણા એવા નિયમિત છે કે જે ટૂંકા પ્રશ્નો પોતાની જાતે બનાવે છે અને નિયમિત રીતે મને મોકલે છે, પણ ખૂબ ઓછા છે. આશા રાખું કે મોટાભાગના વિદ્યાર્થીઓ આ જે આપણી પેટર્ન છે તેમાં ઢળે અને પેટર્નનો એક સદુપયોગ થાય. અને નેક્સ્ટ ટાઈમ વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો મને પર્સનલમાં અથવા તો ગ્રુપમાં શોર્ટ ક્વેશ્ચન તમારી રીતે તમે 5, 15, 20, 25 જે બનાવી શકો તે મને મોકલશો, શેર કરશો. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો. ફરી મળીશું જલ્દી ટૂંક સમયમાં. જય ભારત, જય હિન્દ.